સુરત શહેરમાં વધી રહેલી ગરમીને લઈ હવે રસ્તા પર ડામર પીગળી રહ્યું હોય અને લોકોના વાહનોના ટાયર ડામરમાં ચીપકી રહ્યા છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। શહેરમાં તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। ગરમી એટલી વધી ગઈ છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ડામરના રોડ પણ પીગળવા લાગ્યા છે। રોડ પીગળતા વાહનોમાં ટાયર ડામરમાં ચીપકાઈ રહ્યા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ રાહદારીઓ પણ પરેશાન બન્યા છે। રોડ પર ચાલતા લોકોને ચંપલ અને જોડા પર ડામરના ચીપકાઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ રોડનું નિર્માણ માત્ર 2 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું, તેમ છતાં આટલી ઝડપે ડામર ઓગળવા લાગતા રોડની ગુણવત્તા પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। ગરમીને કારણે શહેરમાં લોકો બહાર નીકળતા પહેલા પણ 2 વાર વિચારતા થયા છે। હાલ સુરત શહેરમાં દિન પ્રતિદિન તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે અને લોકો અસહ્ય ગરમી અનુભવી રહ્યા છે। આ ભ્રષ્ટાચાર આ લોકો એમ કહે છે કે વેધરના કારણે, પણ હું નથી માનતો। હજી ઉનાળાની શરૂઆત છે। ઉનાળાની શરૂઆતની સાથે સાથે આ જે વેધરનો રોડ જે રોડ જે ડામર બન્યો છે એની હલકી ગુણવત્તા સાબિત થઈ છે। અહીંયા આરસીસી રોડ હોવો જોઈએ। આપણે સુરતના મેયર સાહેબે અલગ અલગ એવોર્ડો આપ્યા, આ લગભગ એનો જ વોર્ડ છે। તો આની અંદર આરસીસી રોડ હોવો જોઈએ। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી। આજે જો તમે અહીંયા જુઓ તો મારા પગ બી ચોટે છે અને ટાયરો છે એ બી ચોટે છે। તો ટાયર ચોટે એટલે એની જો લોકો જતા હોય તો સ્પીડ થવાની શક્યતા રહે, કોઈકનો જીવ પણ જવાની શક્યતા રહે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવનારા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરત મહાનગરપાલિકાના જે કાંઈ સત્તાધીશોએ છે આને જનતાએ જવાબ આપવો જોઈએ કે આ જે હલકી ગુણવત્તાનો જે રોડ બનાવવામાં આવ્યો છે એની પાછળ કેટલાનું ટેન્ડર થયું, કોને આ ટેન્ડર પાસ કર્યું, કયા લોકોએ આ રોડ બનાવ્યો, એની ઉપર જો હલકી ગુણવત્તા હોય તો આનો રિપોર્ટ થાય અને હલકી ગુણવત્તાનો જો રોડ બનાવ્યો હોય તો કોન્ટ્રાક્ટરનું લાયસન્સ પણ આમાં કેન્સલ કરવું પડે। એટલે સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એને આનો જવાબ આપવો પડે।